નમસ્કાર. નમસ્કાર. શું નામ બેન તમારું? મીનાબેન, કયું ગામ મીનાબેન? અમદાવાદ. મીનાબેન કેટલી ઉંમર તમારી? 70 વર્ષ. 70 વર્ષની ઉંમર છે. મીનાબેન તમારા શરીરની અંદર તમને કંઈક પ્રોબ્લેમ હતો તો શું પ્રોબ્લેમ હતો? ઢીંચણનો ઘસારો હતો. ઢીંચણનો ઘસારો હતો. ઓકે, તો એમાં તકલીફ શું થતી હતી તમને? મને દુખાવો થતો તો ચલાતું નહોતું. દુખાવો થતો હતો મતલબ સીડી ચડો, ચાલો, પલાઠી વાળો, તો આ વસ્તુ કઈ થતી નહોતી. નથી. એ જ પ્રોબ્લેમ હતો ને? એ જ. ઓકે, તો એ તમને કેટલા સમયથી પ્રોબ્લેમ હતો? 1 વર્ષથી. 1 વર્ષથી પ્રોબ્લેમ હતો. તો એના માટે તમે ડોક્ટરને બતાવેલું? હા, એક ડોક્ટરને બતાવ્યું તો અમારે અમદાવાદમાં. ઓકે તો એમને કીધું કે ઘસારો છે અને આ દવા કરશો ને તો થોડીક રાહત રહેશે. ઓકે, તો એનો તમને કઈ ખર્ચો કીધો તો? ખર્ચો કીધો તો 2.5 લાખ કીધા કે તમારે ઓપરેશન કરાવવું પડશે. તો તમે ઓપરેશન કરાવી નાખ્યું? ના, પછી મને હવે વિચારીને મેં કીધું પછી કરાવીશું, થોડો Okay. ટાઈમ જવા દો પછી. મતલબ 2.5 લાખ રૂપિયાનો ખર્ચો તમને ઓપરેશનનો કીધો તો એ વગર તમે સારા નહીં થાવ, નહીં થાય. એવું ડોક્ટરનું હા, કહેવાનું એવું હતું જ ને? કીધું, હા. તો બેન તમને અત્યારે તો સારું છે, બધું કમ્પ્લીટ છે, રેડી? Complete. તો એ તમને થયું છે એનાથી સારું? આમાં વિડીયો આવ્યો તો ને હા. મોબાઈલમાં, એમાં મેં જોયું અને પછી એ ફોન નંબરથી મેં દવા મંગાવી. ઓકે, તો એ દવા તમારી પાસે તમે કેટલા સમયનો કોર્સ કર્યો? એ 1 મહિનાથી લીધી હતી. 1 મહિના લીધી હતી ને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે? 50% ફેર છે. 50% જેવો ફરક છે. 1 મહિનાની અંદર 50% જેવો ફરક છે. જે તમે કહેતા હતા કે 1 વર્ષથી તમે હેરાન થતા હતા, એ માત્ર 50% તમને 1 જ મહિનાની અંદર ફરક થઈ ગયો છે. ફરક થઈ ગયો. મતલબ જે તમને તકલીફ થતી હતી, પલાઠી વાળો, સીડી ચડો કે કાંઈ પણ પ્રોબ્લેમ થતા હતા, એમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. 50% નથી ટૂંકમાં. નથી. બરાબર ને? હા, બરાબર. તો જ્યાં સુધી તમે દવા લેતા હતા એ સમય દરમિયાન કોઈ તમને આડઅસર થઈ હતી? ના, બિલકુલ નહીં. શરીરમાં કોઈ આડઅસર નથી. દવા લીધી તે સમય 1 મહિનામાં તમે ના. જે દવા લીધી એમાં કોઈ આડઅસર નથી થઈ? તો બેન અમારા દર્શક મિત્રોને તમે બતાવશો કઈ દવા તમે લીધી છે? હા. એસ્ટોનિયા 1 કંપનીની કેલ મેક ડી છે. ઓકે, એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર છે. હા, એ જ રીતે. ના, એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. ઓકે, આ 3 ટેબ્લેટનો કોર્સ માત્ર તમે 1 મહિના કર્યો છે અને 50% જેવું તમને રિઝલ્ટ મળ્યું છે. રિઝલ્ટ મળી ગયું. ઓકે, તો બેન આ દવાની બારામાં તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો? હું એ જ કહેવા માંગુ, તમારે જો આવી બીમારી હોય તો ફોન વિડીયો જોઈ અને ફોન કરી અને દવા તમે ચાલુ કરો. આ તમારો આત્મવિશ્વાસ બોલે છે. આત્મવિશ્વાસ. ઓકે, તો દર્શક મિત્રો, માત્ર જણાવવાનું એ છે કે અમે જે દવાનો શબ્દ ઉપયોગ કરીએ છીએ તે કોઈ દવા નથી. આજની આજીવિકા પ્રમાણે આપણા એક ખોરાકની અંદર જે આપણને પૂરા પોષક તત્વો નથી મળતા, તે માત્ર ને માત્ર આ પોષક તત્વો પૂરા પાડે છે આપણા બોડીના, આપણા ખોરાકના. અને આવા સરસ એવા રિઝલ્ટ આ ઉંમરની અંદર તમે જોઈ શકો છો. 1 મહિનાની અંદર આવા સરસ રિઝલ્ટ આવે છે. આવા અવારનવાર અમે નવા રિઝલ્ટો તમારી સમક્ષ રાખીએ છીએ. એ માત્ર ને માત્ર અમે આ ફૂડ સપ્લિમેન્ટ આપીએ છીએ, ના કોઈ દવા. તો ઇન્ટરવ્યૂ આપવા બદલ મીનાબેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.